ભરેસર બાહુબલી સજ્જાએ ભાગ 4 મનોરમા, જેના શીલના પ્રભાવે શૂલીનું સિંહાસન બન્યું તે સુદર્શન શેઠની પ્રતિવ્રતા પત્ની. મદનરેખા, મણિરથ રાજાના લઘુબંધુ યુગબાહુની અત્યંત સ્વરૂપમાં સુશીલ પત્ની. મણિરથે મદનરેખાને ચલિત કરવા માટે અનેક યત્નો કર્યા, પણ વ્યર્થ ગયા. આખરે યુગબાહુનું ખૂન કરાવ્યું, પણ ગર્ભવતી મદનરેખા નાસી છૂટી. અરણ્યમાં જઈને એક પુત્રને તેને જન્મ આપ્યો, જે પ્રત્યક્ષ ભૂત તરીકે નમિરાજ ઋષિને નામે આગળ જતાં પ્રસિદ્ધ થયો. થોડા સમય બાદ મદનરેખાએ દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કર્યું. દમયંતી, વિદર્ભ નરેશ ભીમ રાજાની પુત્રી અને નળ રાજાની પત્ની કથા સુપ્રસિદ્ધ છે. નર્મદા સુંદરી, સહદેવની પુત્રી અને મહેશ્વર દૈત્યની સ્ત્રી. શીલની રક્ષા માટે તેને અનેક સંકટોનો સામનો કર્યો હતો. આખરે શ્રી આર્યસુ હસ્તિસુરીની પાસે દીક્ષા લીધી હતી અને યોગ્યતાની પ્રવૃત્તિની પદ પ્રાપ્ત કર્યું હતું. સીતા, વિદેહ રાજ જનકની પુત્રી અને શ્રી રામચંદ્રજીની પત્ની. કથા સુપ્રસિદ્ધ છે. નંદા સુનંદા, શ્રેણિક રાજા માતા પિતાથી રિસાઈને બેના તટ નગરે ચાલ્યા ગયા, ત્યારે ગોપાલ નામ ધારણ કર્યું હતું અને ધનપતિ નામના શેઠની નંદા નામે પુત્રીને પરણ્યા હતા. તેનાથી અભયકુમાર નામે પુત્ર થયો હતો, જે બુદ્ધિ માટે આજ સુધી દ્રષ્ટાંતરૂપ છે. નંદાને પતિનો વિયોગ કેટલાક વર્ષો સુધી સહન કરવો મળ્યો હતો, પણ તે ધર્મપરાયણ અને શીલમાં અડગ રહી હતી, તેથી તેની ગણના સતી સ્ત્રીઓમાં થાય છે. ભદ્રા, શાલિભદ્રની માતા, જૈન ધર્મની પરમ અનુરાગિણી. સુભદ્રા, તેના પિતાનું નામ જિંદાસ હતું અને માતાનું નામ તત્વમાલિની હતું. તેના સાસરિયા બૌદ્ધ હોવાથી તેને અનેક પ્રકારે સતાવતા હતા, પરંતુ તે પોતાના ધર્મથી જરા પણ ચલિત થઈ નહોતી. એક વખત એક ચીનકલ્પી મુનિ કે જેઓ પોતાના શરીરની પરિચર્યાથી સર્વથા નિરપેક્ષ હોય છે, તેવા મુનિ તેને ત્યાં વહોરવા પધાર્યા. તે વખતે તે મુનિની આંખમાં પહેલું તણખલું કાઢતાં તેના પર આળ આવ્યું અને તે દૂર કરવા માટે તેણે શાસન દેવીની આરાધના કરી. બીજા દિવસે નગરના બધા દરવાજા બંધ થઈ ગયા. ઉપરથી આકાશવાણી થઈ કે જો કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢીને ચાળશે, તો આ ચંપાનગરીના દરવાજા ઉઘડશે. આ અસાધારણ કામ સતી સુભદ્રાએ કરી બતાવ્યું. ત્યારથી તે પ્રાતઃસ્મરણીય ગણાય છે. આખરે દીક્ષા લઈ તે મોક્ષગામી થયેલી છે. રાજીમતી, પરણવા આવેલા કોડીલો કંઠ પાછો ફર્યો. આદર્યો લગ્ન અધૂરા રહ્યા, પણ નેમિકુમારને મનથી એકવાર વરી ચૂકેલી સતી બીજાની આશા કેમ કરે? એ કોડીલો કંઠ સંસારથી વિરક્ત બની જ્યારે ત્યાગી તપસ્વી બન્યો, ત્યારે ધર્મારાધન માટે તે જ શ્રી નેમિનાથ પ્રભુનું શરણ અંગીકાર કર્યો. મન, વચન અને કાયાથી સંયમ પાળ્યો. તેઓ શ્રી નેમિનાથના પ્રથમ સાધ્વી બન્યા. શ્રી નેમિનાથના લઘુબંધુ રથનેમિ એકદા ઉગ્રસેન રાજાની એ સૌંદર્યવતી પુત્રીએ જોઈ મોહ પામ્યા હતા અને સાધુ વ્રત લીધા પછી પણ ડગમગ્યા હતા. પરંતુ આ મહાસતીએ સુંદર શિખામણ આપી તેમને ચારિત્ર્યમાં પૂર્ણ સ્થિર કરી દીધા હતા અને છેવટે સર્વ કર્મનો ક્ષય કરી તેઓ મુક્તિ પામ્યા હતા. ઋષિદત્તા, હરિસેન તાપસની પુત્રી હતી અને કનકરથ રાજાની પરણી હતી. કર્મના ઉદયે અનેક પ્રકારની કસોટીમાંથી તેને પસાર થવું પડ્યું હતું, પણ બધામાં તે પાર ઉતરી હતી અને આખરે સંયમ ધારણ કરી સિદ્ધિપદને વરી હતી. પદ્માવતી, અંજના સુંદરી, પવનંજયની પત્ની અને હનુમાનની માતા. પરણીને પતિએ વર્ષો સુધી તરછોડી હતી, તેથી દુઃખના દિવસો શરૂ થયા હતા. એકવાર પતિ યુદ્ધે ચડ્યા ત્યાં ચક્રવાક મિથુનની વિહલતા જોઈ પત્ની યાદ આવી. પત્નીને મળવા ગુપ્ત રીતે તે પાછા આવ્યા, પણ એ મિલન પરિણામે આફતકારક પુરવાર થયું. તેમની આવ્યાની વાત કોઈએ જાણી ન હતી અને અંજનાને જ્યારે ગર્ભવતી જોઈ ત્યારે તેના પર કલંક મુકાયો. તેને પિતાના ઘેર મોકલવામાં આવી, પણ કલંકવાળી પુત્રીને કોણ સંગરે? આખરે વનની વાટ લીધી, જ્યાં હનુમાન નામે તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સતી અંજના શીલવ્રતમાં અડગ રહી. પતિ પાછો આવતા બધી વાત જાણીને તે પસ્તાયો. પત્નીની શોધમાં નીકળી રહ્યો અને બહુ પ્રયત્ને મેળાપ થયો. આખરે બંને જણ ચારિત્ર લઈ મુક્તિપદ પામ્યા. શ્રીદેવી, શ્રીધર રાજાની પરમ શીલવતી સ્ત્રી. એક પછી એક એમ બે વિદ્યાધરોએ હરણ કરી તેને શીલથી ડગાવવા ઘણી કોશિશ કરી, પણ પર્વતની જેમ તે નિશ્ચળ રહી હતી. છેવટે ચારિત્ર લઈ તે સ્વર્ગે ગઈ અને ત્યાંથી ચાવીને અનુક્રમે તે મોક્ષમાં જશે. જ્યેષ્ઠા, ચેટક રાજાની પુત્રી અને પ્રભુ મહાવીરના વડીલ બંધુ નંદિવર્ધનની પત્ની. પ્રભુ પાસેથી લીધેલા શ્રાવકના 12 વ્રતો તેને અડગ નિશ્ચયથી પાળ્યા હતા. તેના શીલને શકિન્દ્રે પણ સ્તુતિ કરી હતી. સુજ્યેષ્ઠા, ચેટક રાજાની પુત્રી. સંકેત પ્રમાણે તેને લેવા આવેલો શ્રેણિક રાજા ભૂલથી તેની બહેન ચેલનાને લઈ ચાલતો થયો, તેથી તેણે વૈરાગ્ય પામી શ્રી ચંદનબાલા આગળ દીક્ષા લીધી અને વિવિધ તપોનું આચરણ કરી આત્મકલ્યાણ કર્યું.
મૃગાવતી આ પણ છેટક રાજાની પુત્રી હતી અને કૌશાંબીના શતાનિક રાજાને પરણી હતી. એકવાર તેનો અંગૂઠો માત્ર જોઈને કોઈ ચિત્રકારે તેની પૂર્ણ છબી આલેખી. તે જોઈને શંકિત થયેલા શતાનિક રાજાએ તે ચિત્રકારનું અપમાન કર્યું. એટલે તે ચિત્રકારે તે છબી ઉજ્જૈનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવી. પરિણામે ચંડપ્રદ્યોતે રાજા શતાનિક પાસે રાણી મૃગાવતીની માંગણી કરી, પણ શતાનિકે તેને નકારી કાઢી. આથી કૌશાંબી પર ચડાઈ થઈ. શતાનિકે તે જ રાત્રે અપસ્મારથી મરણ પામ્યા. એટલે મૃગાવતીએ યુક્તિથી ચંડપ્રદ્યોતને પાછો કાઢ્યો અને ચાતુર્ય યુક્તિથી રાજ્ય રક્ષા માટે રાજધાનીને મજબૂત કિલ્લો કરાવ્યો. ત્યાં પ્રભુ મહાવીરનું પધારવું થતાં રાણી મૃગાવતીએ નગરના દરવાજા ઉગાડી નાખ્યા અને વંદન કરવા ગઈ. ચંડપ્રદ્યોત પણ પ્રભુ મહાવીરના દર્શને ગયો. સંવત્સરમાં પ્રભુ મહાવીરની સમક્ષ પોતાના બાલકુમારને ચંડપ્રદ્યોતના ખોળામાં સોંપી તેની અનુમતિ મેળવી મૃગાવતીએ દીક્ષા લીધી અને ચંદનબાલાની શિષ્યા થઈ. તેના પુત્ર ઉદયનને કૌશાંબીની ગાદીએ બેસાડવામાં આવ્યો. એકવાર ઉપાશ્રયે પાછા ફરતા મોડું થવાથી શ્રી ચંદનબાલાએ ઠપકો આપ્યો. તે પરથી સમાપના કરતાં તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. કુળુણી ચંદનબાલા એ વખતે સૂઈ રહ્યા હતા. ગાઢ અંધકારમાં તેમની પાસેથી સર્પ નીકળ્યો. એ કેવલ જ્ઞાનના પ્રભાવે જાણી મૃગાવતીએ તેમનો હાથ જરા બાજુએ કર્યો. શ્રી ચંદનબાલા જાગી ગયા અને પૂછ્યું, મને કેમ જગાડી? એ વખતે મળેલા જવાબ પરથી ખબર પડી કે મૃગાવતીને કેવળ જ્ઞાન થયું હતું. પછી તેમને ખમાવતા શ્રી ચંદનબાલાને પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને બંને મોક્ષમાં ગયા. પ્રભાવતી ચેટક મહારાજની પુત્રી અને સિંધુ સૌવીરના છેલ્લા રાજર્ષિ ઉદયનની પટરાણી. શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે તેની ભક્તિ અપાર હતી. છેલ્લણા ચેટક મહારાજાની પુત્રી અને મહારાજ શ્રેણિકની પત્ની પ્રભુ મહાવીરની તે પરમ સાહિત્ય હતી. એક વખતે શ્રેણિકને તેના શીલ પર વહેમ આવ્યો હતો, પરંતુ સર્વજ્ઞ પ્રભુ મહાવીરના વચનથી તે દૂર થયો હતો. શીલ વ્રતના અખંડ પાલનને લીધે તેની ગણના સતી સ્ત્રીઓમાં થાય છે. બ્રાહ્મી અને સુંદરી શ્રી ઋષભદેવ ભગવાનની વિદુષી પુત્રીઓ. એક લિપિમાં પ્રવીણ હતી, બીજી ગણિતમાં પ્રવીણ હતી. બંને બહેનોએ દીક્ષા લઈ જીવનને ઉજ્જવળ કર્યું હતું. બાહુબલીને ઉપદેશ આપવા બંને સાધ્વી બહેનો સાથે ગઈ હતી. રૂક્મિણી એક સતી સ્ત્રી જે કૃષ્ણની પટરાણી રૂકમણીથી જુદી છે. રેવતી ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા. પ્રભુને રૂગ્ન અવસ્થામાં ભક્તિભાવથી કોળાપાક વરાવી તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું. આગામી 24મીમાં સમાધિ નામના 17મા તીર્થંકર થશે. કુંતી 5 પાંડવોની માતા. કથા સુપ્રસિદ્ધ છે. શિવા ચેટક મહારાજની પુત્રી અને મહારાજ ચંડપ્રદ્યોતની રાણી. પરમ શીલવતી હતી. દેવકૃત ઉપસર્ગથી પણ ચલાયમલ થઈ ન હતી. ઉજ્જૈની નગરીમાં ઘણી વખત અગ્નિ પ્રગટતો. તે આ દેવીના હાથે પાણી છંટાવાથી શાંત થઈ જતો. આખરે પ્રભુ પાસે દીક્ષા લઈ મોક્ષમાં ગઈ હતી. જયંતી શતાનિક રાજાની બહેન તથા મહારાણી મૃગાવતીની નણંદ. તે ખૂબ વિદુષી હતી. તેને પ્રભુ મહાવીરને કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછ્યા હતા, જેના પ્રત્યુત્તર તેમણે આપ્યા હતા. અંતે દીક્ષા લઈ કર્મક્ષય કરી મોક્ષમાં ગઈ હતી. દેવકી વસુદેવની પત્ની અને શ્રી કૃષ્ણની માતા. તેના ભાઈ કંસને કોઈ મુનિના કહેવાથી ખબર પડી હતી કે દેવકીનો પુત્ર તેને મારશે. આથી દેવકીને જે બાળકો જન્મતા તે કંસ લઈ લેતો અને તેમને પકડીને મારી નાખતો. પરંતુ દેવ પ્રભાવે દેવકીના બાળકો બદિલપુરમાં નગર શેઠને ત્યાં ઉછરતા હતા અને તેની પત્ની જે મૃત બાળકોને જન્મ આપતી હતી તે અહીં આવતા હતા. આ રીતે 6 બાળકો કંસને સોંપાયા હતા. 7મો પુત્ર નંદની પત્ની યશોદાને સોંપ્યો અને તેની બાલક પુત્રી કંસને અપાઈ. આ 7મો પુત્ર તે જ શ્રી કૃષ્ણ. અનુક્રમે દેવકીએ સમ્યક્ત્વ સહિત શ્રાવકના 12 વ્રતો ગ્રહણ કર્યા હતા અને તે સારી રીતે પાળ્યા હતા. દ્રૌપદીની પાંડવોની પત્ની. કથા પ્રસિદ્ધ છે. દારિણી ચેટક મહારાજાની પુત્રી. ચંપાપુરીના મહારાજા દધિવાહનની પત્ની. ચંદનબાલાની એ માતા હતી. એકવાર શતાનિક રાજા નગર પર ચડી આવતા દારિણી પોતાની નાની પુત્રી વસુમતી સાથે નાસી છૂટી. તેમને કોઈ સુકાણીએ ગ્રહણ કરી. રસ્તામાં અનુચિત માંગણી કરી. એ વખતે દારિણીએ શીલના રક્ષા કરવા માટે જીભ કરડીને પ્રાણત્યાગ કર્યા હતા. કલાવતી શંખ રાજાની શીલવતી સ્ત્રી. ભાઈએ મોકલેલા કંકણોને જોડી પહેરીને પ્રશંસાના વાક્યો ઉચ્ચારતી હતી. તેમાં ગેરસમજૂતી થઈ. પતિને તેના શીલ પર શંકા આવતા કંકણ સહિત કાપવાનો હુકમ થયો. મારાઓએ જંગલમાં લઈ જઈ કંકણ સહિત તેના કાંડા કાપી લીધા, પરંતુ શીલના દિવ્ય પ્રભાવે તેના હાથ હતા તેવાને તેવા થઈ ગયા. આ જંગલમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો અને આગળ જતા તાપસના આશ્રમે આશ્રય લીધો. શંકા દૂર થતાં પછી પાછળથી પસ્તાયો. ઘણા વર્ષો બાદ તેને પતિનો ફરી મેલાપ થયો.
પણ જ્યારે જીવન રંગ પલટાઈ ગયો હતો, છેવટે દીક્ષા લઈ તેને આત્મકલ્યાણ કર્યું અને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચવીને તે મોક્ષે જશે. પુષ્પચલા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જંબુવતી, સત્યભામા અને રૂકમણી આ આઠે શ્રી કૃષ્ણની પટરાણીઓ હતી. તેમના શીલની કસોટી જુદા જુદા વખતે થઈ હતી, પણ તે દરેક તેમાંથી પાર ઉતરી હતી. છેવટે તે આઠે પટરાણીઓએ દીક્ષા લઈને આત્મકલ્યાણ કર્યું હતું. યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, વેણા, રેણા આ સાતે શૂલભદ્રની બહેનો હતી. તેમની સ્મરણ શક્તિ તીવ્ર હતી. તે દરેક ભાગવતે દીક્ષા અંગીકાર કરી આત્માનો ઉદ્ધાર કર્યો હતો. તેમની વિશેષ હકીકત શ્રી શૂલભદ્રજીના જીવનમાંથી જાણવી. ટિપ્પણીકાર: આ સજાએ ઉપર વીર સંવત 1509ની વૃત્તિ મળે છે. આમાં આર્યસુહસ્તી સૂરીનો ઉલ્લેખ છે. વીર સંવત 291માં સંપ્રતિના રાજ્યમાં આર્યસિંહસ્તી સૂરીના સમયમાં 12 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. એટલે આ સજાએ વીર સંવત 291ની પછીની છે. વિક્રમ સંવત 114માં વજ્રસ્વામીએ સ્વર્ગે સંચર્યા. એમના પછી 13 વર્ષ સુધી આર્યરક્ષિત ભૂપપ્રધાન રહ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.